જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર, આંબાવાડી ઉપર, જ્યાં આપણે ઘઉં વાવેલા છે। અને ઘઉંની અંદર આજે આપણે ઝીંક, બોરોન, 05234 અને લિહોસિન આટલી વસ્તુ છાંટવાનું કામ હાલે છે। જો બતાવું તમને, એકમાં ખાતર છે 05234, આમાં ઝીંક ને બોરોન, અને આમાં લિહોસિન, ત્રણેય જુદું જુદું ભેળવું છે। અને આપણા ઘઉં મસ્તના થઈ ગયા। ઘઉં આપણા એક નંબર છે, બિયારણના ઘઉં છે, મસ્તીના એક ખરખા, ક્યાંય ઊંચા નીચી ડુંડી નથી। ક્યાં કોક છે એ આપણે એનું કટિંગ કરી નાખશું। જો આપણા ઘઉં મસ્ત થઈ ગયા છે, અને પાણી કીધું આ રાઉન્ડ મારી દઈ। હજી એક રાઉન્ડ મારવો અને 2 પાણ પાવા છે, 75 દિવસ સુધી પાવા છે। આ ઘઉં અમારા થયા 65 દિવસના ઘઉં થયા છે। 2 પાણ પાઈ દઈ કે એક પી જાય, તો એક પી જાય તો મસ્તના થઈ જાય, કારણ કે પાણ જેમ ઓછું હોય એમ સારું કલર આવે અને ક્વોલિટી ઘઉં થાય। અત્યારે ઘઉં બિયારણમાં કે ખાવામાં ખેડૂત કે ખાવાવાળા કલરવાળા ઘઉં પસંદ કરતા હોય છે। એટલે આપણે એવી રીતે ટાઈમ ટુ ટાઈમ પાણી વારવાનું હોય, અને બિયારણના છે એટલે એમાં થોડીક ટ્રીટમેન્ટ સારી કરવી પડે। દાણો બધો એક સરખો થાય, વજનવાળો થાય અને ક્વોલિટી બને। એટલે એ પ્રમાણે આપણે ઘઉંમાં દવાઈ છાંટી, કીધું મસ્ત થઈ જાય। અને ઘઉં નંબર 1 નંબર ઊભા છે, એવા કલર છે, કારણ કે દર ખલે આપણે કાંઈક પાતા જ હોય છે આમાં। આપણે આ ઘઉં ઓર્ગેનિક નથી, પણ પેસ્ટિસાઇડમાં તો એક ફરે કોરાજન મારી અને ખાતરના યુઝ વધારે કરવા પડે, કારણ કે દાણો કરવા માટે, સારી ક્વોલિટી કરવા માટે। મસ્તના ઘઉં થઈ ગયા, એક સરખા નીંગલી ગયા છે। આજે 65 દિવસ થયા ઘઉંને, એટલે 75 દી સુધી, 75 ઉપરથી પાય તો કાંઈ વાંધો નહીં। 80-85 દિવસ સુધી પાવાના હોય, પણ આપણે 75 થી 80 દિવસ લગભગ પીએ, 2 પાણ પી જાય એટલે ઉપાધિ નહીં। બહુ મસ્તના ઘઉં થઈ ગયા। એમોનિયા પાઈ દીધું, આ ફર એમોનિયાને પોટાશ પાવું છે, અને હજી એક સ્પ્રે મારવો છે ઝીંક અને પોટાશનો, એટલે કે 0050 ઉપરથી સ્પ્રે લાગી જાય એટલે મસ્તના દાણા બંધાઈ જાય, એક સરખી ક્વોલિટી થાય। અને ક્યાંક છે ભેળસેળ, કોક જૂજ એમ કેરામાં 10 ડુંડી નીકળે, પણ 10 ડુંડીના બિયારણમાં જાય એટલે આવતી સાલ ઘણા થાય। એટલે આપણે એ કટિંગ કરાવવું પડશે। હજી વેપારી જોવા નથી આવ્યા, સાહેબો જોઈ જાય એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરશું। વિનોક્સ 496 ઘઉં છે, બિયારણમાં આપવાના છે, વાત કરેલી છે। સારી ક્વોલિટી બને તો અમે બિયારણમાં લઈ જાઓ, કીધું કાંઈ વાંધો નહીં। એટલે એક ફરે આનું શોર્ટિંગ કરાવી નાખવું છે થોડાક દી પછી, એટલે ઊંચા નીચા માળવાળા થાય નહીં, એક સરખા બધાય થઈ જાય। અત્યારે તો અમને સારા દેખાય છે, હવે કેવું ઉત્પાદન આવે એ પ્રમાણે જોઈએ। હવે ટ્રીટમેન્ટ તો સારી કરી છે, અને ઘઉં વાવવામાં બહુ સારા છે, કારણ કે બહુ ઊંચા નથી થતા, માપના મીડિયમ વલ છે, એટલે ઢળવાને બહુ ઓછી જે નકર બહુ ઊંચું વલ થઈ જતું હોય, મોટા ઘઉં થતા હોય તો ઢરે બહુ। આપણે આમાં શરૂઆતથી જ યુરિયાના ડોઝ મારેલા 2, એમ કાંઈ ઘટતું નથી। હવે જોઈ ઉત્પાદન કેવું આવે એ પ્રમાણે આપણે બિયારણમાં રાખવા છે, નકર આપણે તો વેચી નાખવાના હોય, ખાવા પૂરતા રાખવાના હોય। હવે તો આપણે ઘઉં ઓછા ખાઈ છીએ, બાજરો જ વધારે હોય શિયાળાની અંદર, અને પછી કાયમી માટે એક ટાઈમ તો બાજરો જ ખાતા હોય। દરેક લોકો ઘઉંનો ઓછો ઉપયોગ થવા માંડ્યો, કારણ કે ડાયાબિટીસ, બીપી ને બધા આવે એટલે બાજરો પચવામાં કે બહુ સારો, એટલે બાજરો વધારે ખાય છે બધાય। અને બાજરો મજા જ આવે શિયાળાની અંદર,
શિયાળામાં તો આપણે ખાતા જ હોય, પણ કાયમી માટે ચોમાસામાં અને ઉનાળામાં એક ઓછો ખાતા હોય, કારણ કે ગરમ હોય ને એટલે આ પ્રમાણેના આપણા ઘઉં છે. ઘઉં મસ્ત છે અને ટ્રીટમેન્ટ આપણે સારી કરેલી છે. જા ભાઈ દવા છાંટે છે. આપણે જોઈ દવા કેમ છટાઈ છે, કારણ કે હવે કાંઈ એમને થતું નથી. થાય ઘઉં ઓર્ગેનિક કાંઈ કર્યા વગર, પણ આપણે થોડાક સારી માવજત કરી તો વધારે ઉત્પાદન આવે અને ક્વોલિટી સારી બને. જો ઘઉંમાં દવા જ છાંટવાની ન હોય, એના બદલે આપણે આ વધારે ઉત્પાદન અને સારી ક્વોલિટી માટે બનાવવા પડે છે. હાલો, આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર મહાદેવ. જો અમારા ધારેશ્વર મહાદેવ અહીંયા નજીક જ છે. ઓલીવાડી કરતાં અહીં થોડાક દૂર થાય, એક ખેતરવા. જ્યાં ધારેશ્વર મંદિર, જય શ્રી ધારેશ્વર મહાદેવ. જ્યાં અહીંયા દેખાતું નથી, ઝાડવાડ આવી જાય છે. આ ધારેશ્વર મહાદેવ. હાલો, આવતા નવા બ્લોગ સાથે મળશું.